મોંઘીદાટ હોટેલોમાં ખાવા જતા પહેલા 100 વખત વિચારી લેજો, કેમ કે આવી હોટેલોને માત્ર ને માત્ર કમાણીમાં જ રસ છે. તેમને તમારા સ્વાસ્થ્યની જરા પણ ચિંતા નથી. અને તેની સાબિતી આપે છે રાજકોટની નામાંકિત સરોવર પોર્ટિકો હોટલનો આ કિસ્સો. મસમોટિયા હોટલમાં એક ગ્રાહકને છાશમાંથી ઈયળો મળી આવી. સરોવર પોર્ટિકો હોટલમાં એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જયદેશ કડેચા નામના ગ્રાહક સેમિનાર બાદ ભોજન લઈ રહ્યા હતા, ત્યારે જ ભોજન સાથે પીરસાયેલી છાશમાંથી ઈયળો નીકળતા ઉહાપોહ મચી ગયો હતો. ચોંકાવનારી વાત એ છે કે જયદેશ કડેચાએ જ્યારે આ વાતની જાણ હોટલના સ્ટાફને કરી તો હોટલનો સ્ટાફ પણ લાજવાના બદલે ગાજ્યો હતો અને ગ્રાહકને જવાબ પણ સરખી રીતે ન આપ્યો. આટલી મોટી હોટલ અને સ્ટાફનું આવું વર્તન ગ્રાહક માટે ખૂબ જ આંચકાજનક હતું, ચિંતાજનક હતું. આખરે ગ્રાહકે ઈયળવાળી છાશનો વિડીયો બનાવી વાયરલ કર્યો. હવે રાજકોટ મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ ગ્રાહકોના આરોગ્ય સાથે ચેડા કરનારી આવી મસમોટી હોટલને માત્ર નોટિસ જ આપે છે કે પછી નક્કર પગલાં લેશે તે જોવાનું રહેશે. તો લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. સરોવર પોર્ટિકો હોટલ કે જેની આ ગંભીર બેદરકારી સામે આવી, જ્યારે ફરિયાદી ફરિયાદ કરે છે ત્યારે તે સ્વીકારવા પણ તૈયાર નથી. અને આજ મુદ્દે સંવાદદાતા રહીમ આપણી સાથે જોડાયેલા છે. રહીમ, રાજકોટની વધુ એક હોટલ કે જે લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહી છે. ધ્રુવિશા, ચોક્કસપણે રાજકોટ શહેર હોય કે ગુજરાતમાં મસ્ત મોટી હોટલોમાં ખાવાના શોખીન માટે એક બાદ એક ચોંકાવનારા કિસ્સાઓ છે તે સામે આવી રહ્યા છે. રાજકોટના ત્રિકોણબાગ ખાતે આવેલી આ હોટલ છે સરોવર પોર્ટિકા, કે જ્યાં નામાંકિત હોટલમાં તેને ગણવામાં આવે છે. પરંતુ સૌથી મોટો સવાલ છે કે જ્યાં ખોરાક છે તે આરોગ્યસ્પદ નથી તેવું સ્પષ્ટપણે ગ્રાહકો પણ કહી રહ્યા છે. કારણ કે જે રીતના છાશમાં ઈયળ નીકળી હતી ને તેણે હોટલ સંચાલકને જાણ કરી, પરંતુ હોટલ સંચાલકો માફી માંગવાના બદલે ગાજતા જોવા મળ્યા હતા. છાશની અંદર જે એક નહીં પરંતુ 2 ઈયળો છે તે જોવા મળી હતી ને તેને લઈને જે ફરિયાદ કરી તો ફરિયાદીને જ દબાવવાના પ્રયાસ છે તે હોટલ સંચાલકો દ્વારા કરવામાં આવ્યા હતા. સૌથી મોટો સવાલ છે, મસ્ત મોટી હોટલોમાં લોકો સારું ખાવા માટે જતા હોય છે, પરંતુ અહીં તો અલગ જ પરિસ્થિતિ જોવા મળે છે. સારું ખાવાનું ભોજન નહીં પરંતુ બીમાર પડવા માટે જતા હોય તેવી પરિસ્થિતિ છે ત્યારે જોવા મળી રહી છે. બીજી બાજુ સૌથી મોટો સવાલ છે કે નાના ધંધાર્થીઓ ઉપર આરોગ્ય વિભાગ છે તે તવાઈ બોલાવતું હોય છે, પરંતુ સૌથી મોટો સવાલ છે કે નામાંકિત હોટલોમાં ચકાસણીના નામે કેમ નાટકો જ કરવામાં આવે છે તે પણ એક સૌથી મોટો સવાલ છે. જ્યારે હવે જોવાનું છે કે જે રીતના આ વિડીયો વાયરલ જે ગ્રાહકે કર્યો છે ને આગામી સમયમાં હવે આરોગ્ય વિભાગ કયા પ્રકારના પગલાં લે છે તે સૌથી મોટો સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે. ધ્રુવિશા. જી રહીમ, જોડાવા બદલ આભાર આપનો. હોટલના સેમિનારમાં આ જયદેશ કડેચા ગયા હતા, જ્યાં છાશમાંથી ઈયળ જોવા મળી. ત્યારબાદ તેને ફરિયાદ કરી, પરંતુ જ્યાં સંચાલકો હતા ત્યારે તે માનવા પણ તૈયાર નહોતા, સ્વીકારવા પણ તૈયાર નહોતા. લાજવાને બદલે ગાજ્યા હતા. નક્કર કાર્યવાહી થશે કે માત્ર નોટિસ આપી છે, સંતોષ માની લેવામાં આવશે તે સૌથી મોટો સવાલ છે. કારણ કે દિન પ્રતિદિન આ પ્રકારના કિસ્સાઓ વધી રહ્યા છે. લોકોએ હવે બહારનું ખાતા પહેલા પણ ચેતવાની જરૂર છે, કારણ કે ભેળસેળ થઈ રહી છે. લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે અને સ્વાસ્થ્ય માટે ખૂબ જ આ બેદરકારી છે જે આવી તમામ રેસ્ટોરન્ટ અને હોટલો દાખવી રહ્યા છે. છાશમાં ઈયળ જોવા મળતા જ સ્ટાફને તેણે જાણ પણ કરી હતી, પરંતુ સ્ટાફ દ્વારા પણ કોઈ જવાબ આપવામાં ન આવ્યો. તો આવા હોટલો સામે પગલાં ક્યારે લેવાશે તે સૌથી મોટો સવાલ છે. ગ્રાહકોના આરોગ્ય સાથે ચેડા કરતી હોટલ સામે શા માટે પગલાં લેવામાં નથી આવતા? કારણ કે એક બાદ એક છેલ્લા થોડા સમયનો આપણે સિલસિલો જોઈએ, આવા બનાવો જોઈએ જે ખૂબ જ વધી રહ્યો છે, છતાં પણ કોઈ કાર્યવાહી નથી થતી.